જય શ્રી રામ મિત્રો। અમેરિકાથી ડૉક્ટરનું શિક્ષણ પૂરું કરીને આવેલા પુત્રીએ જ્યારે એના દાદા દાદીને લોકોના ઘરોમાં કામ કરતા અને વાસણ ઉટકતા જોઈને એમનો હોશ ઉડી ગયો। જય શ્રી રામ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો। આજે આપણે સાંભળવાના છીએ એક દાદા દાદીની દર્દભરી કહાની। તો મિત્રો, આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે। તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને લાઈક કરી અને બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરજો। અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી રામની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો મિત્રો, મારી એક વાત હંમેશા યાદ રાખજો કે જો કોઈ પુત્ર ધન સંપત્તિના નામે એમના માતા પિતાને તજી દે છે, તેનાથી મોટો દુરાચારી આ દુનિયામાં બીજું કોઈ નથી। એ ખુદ તેના માતા પિતા રૂપી પરમાત્માને તજી રહ્યો છે। તો મિત્રો, તમારો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજની કહાની। સ્નેહા અમેરિકામાં રહેતી હતી। સ્નેહા અમેરિકામાં ગઈ તેને આજે 5 વર્ષ થઈ ગયા હતા। ભારતથી અમેરિકામાં ડૉક્ટરનું શિક્ષણ મેળવવા માટે ગઈ હતી। થોડા દિવસો પહેલાં જ સ્નેહાએ ડૉક્ટરનું શિક્ષણ કમ્પ્લીટ કર્યું અને હવે તે એમના દેશ ભારતમાં પાછી આવી રહી હતી। સ્નેહા તો ભારતમાં રહીને જ તેનું ડૉક્ટરનું શિક્ષણ પૂરું કરવા માગતી હતી, પણ એના દાદા અને દાદીનું મન એવું હતું કે સ્નેહા એક મોટી ડૉક્ટર બને, એ માટે એણે મજબૂર થઈને અમેરિકા જવું પડ્યું હતું। પણ આજે સ્નેહા ખૂબ જ ખુશ હતી અને એની ખુશીનું કારણ હતું કે આજે 5 વર્ષ પછી એ દિવસ આવી ગયો હતો કે હવે તે તેના દાદા અને દાદીને મળવાની હતી। તે હવે એમના ઘરે ઇન્ડિયા પાછી આવવાની હતી। તો આજે સ્નેહા તેમનો સામાન જલ્દી તૈયાર કરવા લાગી અને સામાન તૈયાર કરીને એરપોર્ટ જવા માટે નીકળી ગઈ। થોડી વાર પછી તેમની ફ્લાઇટ પણ આવી ગઈ અને ફ્લાઇટમાં બેસીને સ્નેહા એવું વિચારી રહી હતી કે દાદા દાદી એમને અચાનક આવેલી જોઈને કેટલા ખુશ થશે, કારણ કે એમણે તેના દાદા દાદીને બતાવ્યું ન હતું કે હું ઇન્ડિયા આવી રહી છું। તે અચાનક તેમની સામે જઈને એના દાદા દાદીને સરપ્રાઈઝ આપવા માગતી હતી। સ્નેહાના મમ્મી પપ્પા આ દુનિયામાં નથી રહ્યા। સ્નેહાનો એક ભાઈ છે અને દાદા દાદી નાનપણથી જ સ્નેહાને એના દાદી દાદાએ પાળી પોછીને મોટી કરી હતી। જ્યારે સ્નેહા 7 વર્ષની હતી ત્યારે તેમની માતા કોઈ ગેરમર્દના પ્યારમાં આંધળી થઈને તેના પપ્પા અને એમના બંને બાળકોને છોડીને તેમના પ્રેમી સાથે ચાલી ગઈ। એમણે જતા સમયે એ પણ ના વિચાર્યું કે એમના આ નાના નાના બાળકોનું શું થશે। મિત્રો, એક કહેવત છે ને કે પ્યાર તો આંધળો હોય છે, માટે આંધળા પ્રેમના ચક્કરમાં એમના પતિ અને બાળકોને છોડીને ચાલી ગઈ અને પાછળ છોડી ગઈ માસૂમ 2 બાળકોને। જે દિવસે સ્નેહાની માં ઘર છોડીને ગઈ હતી એ દિવસે સ્નેહાના પપ્પા પૂરી રીતે ભાંગી પડ્યા હતા અને ઊંડા વિચારોમાં તે બીમાર પડી ગયા અને બીમારીમાં થોડા સમય પછી એમના શરીરે પણ એમનો સાથ છોડી દીધો અને એ આ દુનિયાને છોડીને ચાલ્યા ત્યારથી બંને બાળકો એકલા પડી ગયા। બિચારા એકલા મા બાપ વગરના બાળકો ઘરની ઠકોરો ખાવા માટે મજબૂર બન્યા। કેવી કિસ્મત હશે એ બિચારા બંને બાળકોની। એમનો હસતો ખેલતો પરિવાર એમની માની એક ભૂલને કારણે હસતો ખેલતો પરિવાર વેર વિખેર થઈ ગયો। હવે સ્નેહા અને એમનો ભાઈ બિલકુલ નોંધારા બની ગયા હતા। ત્યારે તેમના દાદા અને દાદી આવ્યા અને એમને એમની સાથે એમના શહેરમાં લઈ ગયા। નવી જગ્યા, નવું શહેર અને આ નાના નાના બાળકો એમની જિંદગી જીવવાની કોશિશ કરી રહ્યા હતા। આ રીતે સ્નેહા ફ્લાઇટમાં બેઠા બેઠા એમના સપનાની દુનિયામાં ચાલી ગઈ હતી। સ્નેહા જ્યારે તેના દાદીને ઘરે આવી હતી ત્યારે તે બહુ નાની હતી, લગભગ તેની 7 વર્ષની ઉંમર હશે। ત્યારે તે કંઈ પણ સમજી ન શકતી હતી અને કોઈને કંઈ પણ કહી પણ શકતી નહોતી અને એ ઉલઝી રહેતી હતી।
એની દાદીએ એને ખૂબ જ લાડથી પાળી પોછીને મોટી કરી હતી અને એક સારી સ્કૂલમાં એમણે ભણાવી ગણાવી. ધીરે ધીરે સ્નેહા અને એનો ભાઈ અતુલ તેમની સાથે બનેલી તમામ વાતોને ભૂલી ગયા હતા અને એના દાદી દાદાના લાડકોડમાં એવી રીતે ભૂલી ગયા હતા જાણે કંઈ એની જિંદગીમાં બન્યું જ ન હોય. સ્નેહાની દાદી સ્નેહાને ખૂબ જ પ્રેમ કરતી હતી અને જ્યાં સુધી તે સ્નેહાને જોવે નહીં ત્યાં સુધી તેને જમવાનું પણ ભાવતું ન હતું. ક્યારેક સ્નેહા એક પળ માટે પણ એના દાદીથી દૂર હોય ત્યારે એના દાદીનો શ્વાસ અટકી જતો હતો. સ્નેહા નાનપણથી જ થોડી નોટંકી હતી. એ ખાવાનું પણ એની દાદીના હાથે જ ખાતી હતી અને એના દાદા જ્યારે એને સ્કૂલે છોડવા જતા ત્યારે પૂરા રસ્તામાં સ્નેહા તેના દાદા સાથે મીઠી મીઠી વાતો કરતી હતી અને એના દાદા પણ સ્નેહાને ખૂબ સારી સારી કહાનીઓ સંભળાવતા હતા અને તેના અને તેની દાદીના પ્રેમના કિસ્સાઓ સંભળાવતા હતા. કહાની સાંભળતા સાંભળતા ક્યારે સ્નેહાની સ્કૂલ આવી જતી એ એને ખબર પણ રહેતી નહીં. આવી રીતે ધીરે ધીરે સમય પસાર થઈ રહ્યો હતો અને સ્નેહા અને અતુલ પણ હવે મોટા થવા લાગ્યા હતા. હવે અતુલ પણ ભણી ગણીને તેના દાદાની સાથે એના કામમાં જોડાઈ ગયો હતો. હવે તેને આગળ ભણવાનો વિચાર ન હતો તો પણ તેના દાદા અને દાદી એવું વિચારતા હતા કે બેમાંથી એક ભણી ગણીને આગળ જઈને ડૉક્ટર બને. ત્યારે સ્નેહા તેના દાદા દાદીનું આ સપનું પૂરું કરવાનું વિચારીને તે એના માટે નહીં પણ એના દાદા દાદી માટે ડૉક્ટર બનવાનું વિચારી રહી હતી અને તે દિવસ રાત મહેનત કરતી ડૉક્ટર બનવા માટે. ત્યારે ડૉક્ટર બનવા માટે ઇન્ડિયામાં રહીને ડૉક્ટરીનું શિક્ષણ મેળવવું શક્ય નહોતું. એ માટે તેમના દાદાએ સ્નેહાને ભણવા માટે વિદેશ મોકલવા માટે તૈયારી કરી લીધી. હવે જ્યારે સ્નેહા અમેરિકા જઈ રહી હતી ત્યારે તેના દાદા એમને ખૂબ સમજાવી રહ્યા હતા. સ્નેહા, તું તારી દાદીની ચિંતા નહીં કરતી, હું તેમનો સારી રીતે ખ્યાલ રાખીશ. તું ત્યાં જઈને ખાલી તારા ભણતરનું ધ્યાન રાખજે, અમારી ચિંતા બિલકુલ નહીં કરતી. તારી દાદી તો બેકારમાં જ ટેન્શન લઈ રહી છે. હવે તું કાંઈ થોડી નાની બાળકી છો, હવે તું તારો ખ્યાલ ખુદ રાખી શકે છે. અને સ્નેહા, તું જલ્દીથી ડૉક્ટર બનીને મારો ઈલાજ કર. તું જ્યારે ડૉક્ટર બનીશ ત્યારે તારો સૌથી પહેલો પેશન્ટ હું હોઈશ. સ્નેહા એમના દાદાની આ બધી વાતો સાંભળીને હસવા લાગી અને હસતા હસતા તેમના દાદા દાદીને બાય બાય બોલીને અમેરિકા જવા માટે નીકળી ગઈ. હવે સ્નેહા અને એમના દાદા દાદી રોજ વિડીયો કોલમાં વાતો કરતા હતા. અમેરિકામાં ગયા પછી સ્નેહાને એક છોકરી મળી જેમનું નામ રોશની હતું. તે પણ સ્નેહાની સાથે જ ડૉક્ટરનું શિક્ષણ લેતી હતી અને એ પણ એમના શહેરની હતી. તેથી સ્નેહા અને રોશનીની વચ્ચે ખૂબ સારી મિત્રતા બની ગઈ. હવે આ બાજુ સ્નેહાના ભાઈ અતુલની સગાઈ એના દાદાએ પાકી કરી. આ સાંભળીને તેને ખૂબ જ દુઃખ લાગ્યું કે એ ભણવાના ચક્કરમાં એમના ભાઈના લગ્નમાં પણ ન આવી શકી. જ્યારે અતુલની પત્ની ઘરમાં આવ્યા પછી પહેલાં તો થોડા સમય સુધી ઘરનો માહોલ ખૂબ જ સરસ રહ્યો. પ્રભાદેવી અને રમણીકજીનું તેમની પુત્રવધુ ચાંદની ખૂબ જ ધ્યાન રાખતી હતી અને હવે થોડા દિવસથી એમના મનમાં બદલાવ જોવા મળતો હતો અને હવે તો દાદા દાદીને તે ડોસા અને ડોસી કહીને બોલાવા લાગી. ત્યારે અતુલ પણ તેમના પત્નીનો સાથ દેવા લાગ્યો. હવે તો આ ઉંમરમાં રમણીકજીનું શરીર પણ તેમનો સાથ આપતું નહોતું. એ માટે તેમણે એમની દુકાન પર જવાનું પણ બંધ કરી દીધું હતું. હવે તેઓ ઘરે રહીને જ પ્રભાદેવીની સાથે ભજન કીર્તન પૂજા પાઠમાં લાગી રહેતા. બીજી બાજુ તેમની વહુ ચાંદનીના મેણા ટોળાથી તેમની તબિયત ધીરે ધીરે ખરાબ થવા લાગી હતી અને તેમની દાદીને દિવસભર નોકરાણીની જેમ કામ કરીને પણ બે સમયનું જમવાનું પણ સારી રીતે નહોતું મળતું. એક દિવસ રમણીકજીની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. ત્યારે પ્રભાદેવીએ અતુલને કહ્યું, બેટા અતુલ, તારા દાદાજીને કોઈ સારા દવાખાને લઈ જવા પડશે. આજે તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.
ત્યારે અતુલે કહ્યું, મારી પાસે એટલો ટાઈમ નથી અને મારી પાસે ફાલતુના પૈસા પણ નથી તમારા લોકો ઉપર ખર્ચ કરવા માટે. તમે તેને કોઈ સરકારી હોસ્પિટલમાં લઈ જજો. આ સાંભળીને બિચારી પ્રભાદેવી એકલી જ રમણીકજીને લઈને ડૉક્ટર પાસે ગઈ. અતુલે તેમને પૈસા ન દીધા. એમની પાસે થોડા પૈસા હતા તો એ એક સરકારી હોસ્પિટલમાં રમણીકજીને બતાવવા માટે લઈ ગઈ. એ હોસ્પિટલમાં એક ડૉક્ટર રમણીકજીના મિત્ર હતા, તેથી તેમણે તપાસ કરવાની કોઈ ફી ન લીધી અને તપાસ કરીને બતાવ્યું કે તેમને બીપી ખૂબ વધી ગયું છે. ખાવા પીવાનો સારી રીતે ખ્યાલ રાખવો પડશે અને દવા સમય પર લેવી પડશે. એમને એક કાગળ ઉપર દવાઓ લખીને આપી અને કહ્યું, આ દવા તમને સરકારી હોસ્પિટલની મેડિકલમાં સસ્તી મળી જશે. કેમ કે તે રમણીકજીને સારી રીતે ઓળખતા હતા અને એ પણ જાણતા હતા કે એમનો પુત્ર અતુલનો એમની સાથે કેવો વ્યવહાર હતો. રમણીકજીએ લખેલી દવાઓનું કાગળ લીધું અને એમની દવાઓ લઈ લીધી અને ઘર પર જવા માટે નીકળી ગયા. બહાર જઈને જોયું તો ખૂબ વરસાદ આવી રહ્યો હતો, તેથી તેમણે ઓટો રિક્ષા બાંધી અને ઘરે જવા નીકળી ગયા. ત્યારે રસ્તામાં રમણીકજી પ્રભાદેવીને કહે છે કે પ્રભા, તને વરસાદ કેટલો પસંદ હતો. તું જ્યારે વરસાદ આવતો ત્યારે વરસાદમાં પલળવાનું તને કેટલું સારું લાગતું. મને હજુ પણ એ દિવસ યાદ છે. પણ હવે તો વરસાદમાં ભીંજાવું મને બિલકુલ ગમતું નથી. હવે તો આ વૃદ્ધા અવસ્થામાં વરસાદમાં પલળવાથી પણ ડર લાગે છે, કારણ કે વરસાદમાં પલળવાથી બીમાર પડી જઈએ. તો ત્યારે રમણીકજીએ કહ્યું, હવે આપણે ચિંતા કરવાની ક્યાં જરૂર છે. હવે તો આપણી પુત્રી પણ ડૉક્ટર બનીને આવી જશે. તે પછી અમારો ઈલાજ ફ્રીમાં જ કરી દેશે ને. અને હવે તને જેટલું મન કરે એટલું બહાર વરસાદમાં પલળવાનું. હવે તને કોઈ ના નહીં પાડે પલળવાની. ત્યારે પ્રભાદેવી તેમની આવી વાતો સાંભળીને હસવા લાગ્યા અને બોલ્યા, તમે પણ આ વૃદ્ધાવસ્થામાં કેવી વાતો કરી રહ્યા છો. ત્યારે રમણીકજીએ કહ્યું, પ્રભા, હવે વાતો જ રહી છે. આપણી પાસે બીજું ક્યાં કંઈ બચ્યું છે. આવી રીતે વાતો કરતાં કરતાં ક્યારેય ઘર આવી ગયું તે ખબર પણ ના પડી. હવે બંને રિક્ષામાંથી ઉતરીને અંદર જાય છે અને જેવો જ ઘરની અંદર પગ રાખ્યો કે તરત જ તેમની વહુ ચાંદની તે બંને ઉપર તૂટી પડી અને કહેવા લાગી, કેટલી વાર કહ્યું છે તમને કે થોડું ઓછું ખાવો. જ્યારે જુઓ ત્યારે હસતા જ રહો છો. ખાવામાં ધ્યાન રાખવું નથી અને પછી દવાખાનાના ખોટા ખર્ચા કરવા છે. વહુની આવી વાતો સાંભળીને એ બંને પરેશાન થઈને એમના રૂમની અંદર ચાલ્યા ગયા અને રૂમમાંથી રમણીકજી માટે બીજા કપડાં આપ્યા, કારણ કે વરસાદના કારણે રમણીકજીના કપડાં ભીંજાઈ ગયા હતા. ત્યારે જ તેમની વહુ ચાંદનીએ બહારથી જ અવાજ કર્યો, માજી, હવે તમારો આરામ થઈ ગયો હોય તો ઘરના કામ પણ ઘણા પડ્યા છે. એ કામ કોણ કરશે? તમે તો મફતની રોટલી તોડ્યા કરો છો. બેઠા બેઠા બિચારા રમણીકજી અને પ્રભાદેવી હજુ તો દવાખાનેથી આવીને બેઠા જ હતા. ત્યાં તેમની વહુએ ચિલ્લાવાનું શરૂ કરી દીધું. ત્યારે તેમની વહુની વાત સાંભળીને પ્રભાદેવી જલ્દી કપડાં બદલીને રસોડામાં આવ્યા. ત્યારે તેમની વહુ ચાંદનીએ કહ્યું, અરે ડોસી, શું કરી રહી હતી? કેટલું બધું કામ પડ્યું છે. જલ્દી જલ્દી હાથ ચલાવો. ત્યારે પ્રભાદેવીએ કહ્યું, બેટા, આજ તારા સસરાની તબિયત ઠીક નથી, એ માટે હું તેમને સાથે દવાખાને ગઈ હતી, એટલે કામ કરવાનું બાકી રહી ગયું છે. પણ તું ચિંતા ના કર, તમામ કામ હું એકલી જ કરી દઈશ. જો તું ફ્રી હોય તો તારા સસરા માટે થોડી ચા બનાવી દે. આ સાંભળીને ચાંદની પાછી ચિલ્લાવા લાગી, અરે ડોસી, મારી સામે તો હવે તારી જીભ પણ ચાલવા લાગી છે. અને તું કોણ મને ચા કરવાનું કહેવાવાળી? તમે બંને શું રાજા મહારાજા છો કે તમે આરામ કરશો અને હું તમારા માટે ચા બનાવીને આપીશ? ચાલો, તમારી આ બધી નોટંકી બંધ કરો અને કામ ઉપર લાગી જાઓ. બંને તેમની વહુની આવી કડવી વાણી સાંભળીને બિચારા રમણીકજીની તબિયત ખરાબ છે તો પણ કામ ઉપર લાગી ગયા. બીમારીના કારણે તેમના હાથ ધ્રુજે છે. આ જોઈને પ્રભાદેવીએ કહ્યું,
બેટા, તારા દાદાજીને ડૉક્ટરે કહ્યું છે સારું અને હેલ્ધી ખાવાનું ખાવા માટે. એમનું બીપી ખૂબ જ વધી ગયું છે. તો હું એમના માટે થોડી ખીચડી બનાવી લઉં. ના ડોસી, કંઈ જરૂર નથી. એના માટે ખીચડી બનાવવાની જરૂર નથી. રાતના બનાવેલા ભાત ફ્રીજમાં પડ્યા છે, એ લઈને બંને ખાઈ લો. અને હા, હું તમને કહેવાનું તો ભૂલી જ ગઈ કે આજે અમે બંને બહાર જઈ રહ્યા છીએ ખાવાનું ખાવા માટે હોટલમાં. અને તમે બંને જે ફ્રીજમાં ભાત પડ્યા છે એ કાઢીને ખાઈ લેજો. પ્રભાદેવીએ જોયું તો એ ભાત 2 દિવસ પહેલાંના હતા અને તેમાંથી ખરાબ સ્માઇલ પણ આવી રહી હતી. એ ભાતને ખાવા તો દૂર, પણ હાથ લગાડવું એ પણ મુશ્કેલ હતું. વહુ અને પુત્ર બંને બહાર ફરવા માટે ચાલ્યા ગયા. ત્યારે પ્રભાદેવીએ જલ્દીથી એમના અને રમણીકજી માટે થોડી ખીચડી બનાવી અને જે ભાત હતા તેને કચરાપેટીના ડસ્ટબિનમાં નાખી દીધા. ખીચડી બનાવીને જલ્દી રમણીકજીને ખવડાવી અને પોતે પણ ખાઈ લીધી અને ફટાફટ તમામ વાસણો સાફ કરીને રાખી દીધા. એમને એ વાતનો ડર હતો કે તેમની વહુને ખબર પડી જશે તો ખોટી બબાલ થઈ જશે. પ્રભાદેવીને અને રમણીકજીને એમના જ ઘરમાં રહીને ચોરી છુપીથી ખાવાનું બનાવીને ખાવું પડતું હતું. એમના માટે વૃદ્ધાવસ્થાના આ દિવસો ખૂબ જ ખરાબ હતા. આવી રીતે ધીરે ધીરે કરીને સમય પસાર થઈ રહ્યો હતો અને એક દિવસ રમણીકજીની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. ત્યારે પ્રભાદેવીએ વહુ અને પુત્રને કહ્યું, બેટા, તારા દાદાને કોઈ સારી હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. ત્યારે ચાંદની અને અતુલ બંને બોલ્યા, માજી, પૈસા શું ઝાડ પર ઉગે છે? જ્યારે જોઈએ ત્યારે તોડી લ્યો. માજી, હવે એટલી બધી નોટંકી કરવાનું બંધ કરો. કોઈ પણ ઘરેલું ઈલાજ કરશો તો સારું થઈ જશે. એ બંનેએ એમના દાદાની ખબર પણ ના લીધી અને જ્યારે પ્રભાદેવીના કહેવા પર એમની વહુને ખૂબ ગુસ્સો આવી ગયો. એમણે એમની દાદી અને દાદાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા અને કહ્યું, હવે તમે બંને કોઈ કામના પણ નથી. નીકળી જાઓ આ ઘરમાંથી, કારણ કે ન તો હવે મારી પાસે તમારી માટે પૈસા છે અને ના ખાવાનું. જ્યારે જુઓ ત્યારે મારા માથા ઉપર જ બેઠા હોય. જ્યારે જુઓ ત્યારે દવા માટે પૈસા જ માંગતા રહો છો. હવે તમે મારી પાસે કશું નહીં માંગતા. હવે તમે જાણો અને તમારી બીમારી જાણે. તમારે શું કરવું તે હવે તમે અમને અમારા હાલમાં છોડી દો અને તમે તમારું ખુદનું જુઓ અને વિચારો. તેમની વહુના મોઢેથી આવું સાંભળીને પ્રભાદેવી 2 હાથ જોડીને તેમની વહુને વિનંતી કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, વહુ, તું અમને ઘરમાંથી બહાર ન કાઢો. બેટા, આવા સમયે હું તમારા દાદાને લઈને ક્યાં જઈશ? તમારા દાદા બહુ જ બીમાર છે. અમારા કોઈ સગા સંબંધી પણ નથી કે અમે તેમના પાસે જઈએ. ત્યારે તેમના પુત્ર અતુલ અને વહુ એમની એક પણ વાત સાંભળી નહીં અને તેમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. હવે પ્રભાદેવીની પાસે બીજો કોઈ સહારો ન હતો. હવે તે કરે તો શું કરે? આ બાજુ રમણીકજીની તબિયત પણ ખરાબ હતી. તો પછી એમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરી દીધા. હોસ્પિટલ તો સરકારી હતી, પણ દવાનો તો થોડો ઘણો ખર્ચો થાય ને, પણ તેમની પાસે પૈસા તો હતા નહીં. તેથી તેમણે તેમના સુહાગની નિશાની મંગળસૂત્ર પહેરેલું હતું તે કાઢીને તેણે વેચી દીધું. એ મંગળસૂત્ર વેચીને જે પૈસા આવ્યા તે પૈસાથી તેમણે રમણીકજીનો ઈલાજ કરાવ્યો. 8-10 દિવસ બાદ જ્યારે રમણીકજીની તબિયત થોડી સારી થઈ ત્યારે બાજુમાં જ એક મકાન હતું. એ મકાનમાં જ તેમણે એક રૂમ ભાડેથી રાખી. હવે એમના મનમાં એક જ ચિંતા થઈ રહી હતી કે હવે અમારી આગળની જિંદગી કેવી રીતે ચાલશે. પૈસા તો એમની પાસે હતા નહીં, તેથી તે આ ઉંમરમાં પણ લોકોના ઘરમાં જઈને કામ માંગવા લાગી કે કોઈ પણ કામ હોય એ કરીશ. ઝાડુ, પોછા, વાસણ માંજવા કોઈ પણ કામને કરી શકીશ. તેમની આ ઉંમર જોઈને દરેક ઘરેથી તેમને નિરાશા જ મળતી હતી. ત્યારબાદ એક ઘર એવું મળ્યું કે જેમણે પ્રભાદેવીને કામ પર રાખ્યા. એમને પણ કોઈ નોકરની જરૂર હતી અને પ્રભાદેવીને પૈસાની જરૂર હતી. તેથી હવે પ્રભાદેવીને ઝાડુ, પોતા, વાસણ માંજવા અને રસોઈ બનાવવાનું કામ મળી ગયું. ત્યારે પ્રભાદેવીએ વિચાર્યું કે ચાલો, કામ તો મળી ગયું, તેનાથી હવે કમસે કમ અમને બંનેને ભરપેટ જમવાનું તો મળશે.
હવે તો રમણીકજી પણ પ્રભાદેવીની સાથે કામ પર જવા લાગ્યા. પ્રભાદેવીની સાથે રમણીકજી પણ તેમને એમના કામમાં મદદ કરવા લાગ્યા. હવે બીજી બાજુ સ્નેહાની ફ્લાઇટ પણ હવે ઇન્ડિયા પહોંચી ગઈ હતી. ત્યારે સ્નેહા ફ્લાઇટમાંથી નીચે ઉતરીને સીધી ટેક્સી લઈને તેના ઘરે જવા માટે નીકળી ગઈ. જેવું તેનું ઘર આવ્યું ત્યારે ટેક્સીમાંથી નીચે ઉતરતા જ તેને તેના દાદા દાદીનો સ્પર્શ મહેસૂસ થવા લાગ્યો કે દાદીના ખોળામાં બેસીને જમતી, દાદાના ખભા પર બેસીને મેળો જોવા જતી અને ભાઈને ચોકલેટ લાવીને આપતી. આ બધું સ્નેહા યાદ કરવા લાગી. દાદા દાદી નથી જવાની બીકે ઝાડની પાછળ સંતાઈ જતી. આ બધું યાદ કરીને સ્નેહાના આંખોમાં આંસુ આવવા લાગ્યા અને એમને એમનું બાળપણ યાદ આવી રહ્યું છે અને વિચારવા લાગી કે જો દાદા દાદી ન હોત તો આજે અમારું શું થાય. આવું વિચારીને સ્નેહાએ જ્યારે ડોરબેલ વગાડી ત્યારે સામે જ ભાઈ અને ભાભી ઊભા હતા. અચાનક સ્નેહાને આવેલી જોઈને એમની આંખો પહોળી થઈ ગઈ. ત્યારે સ્નેહા ઘરની અંદર આવીને તેના દાદા દાદીને બોલાવવા લાગી અને બોલી, ભાઈ, હું કેટલા દિવસથી દાદાને ફોન કરું છું પણ તે મારો ફોન ઉપાડતા જ નથી અને મારી સાથે વાત પણ નથી કરતા. ક્યાં છે દાદા દાદી? એમને સરપ્રાઈઝ આપવા માટે મેં તમને કોઈને કહ્યું ન હતું કે હું ઇન્ડિયા આવી રહી છું. ત્યારે અતુલ બોલ્યો, બહેન, એકવાર ફોન કરીને બતાવવું તો હતું કે હું ઇન્ડિયા આવી રહી છું. અચાનક તારું આવવાનું તો બેકાર જ થઈ ગયું કારણ કે હજુ 2 દિવસ પહેલાં જ દાદા દાદી તીર્થયાત્રા માટે નીકળી ગયા છે. આ સાંભળીને સ્નેહા નિરાશ થઈને સોફા ઉપર બેસી ગઈ. ત્યારે અતુલે કહ્યું, સ્નેહા, તારે આવ્યા પહેલાં એકવાર મને ફોન કરીને પૂછ્યું હોત તો હું તને કહી દેત. કંઈ વાંધો નહીં ભાઈ, આમાંય તે મારું ડૉક્ટરનું શિક્ષણ હવે પૂરું થઈ ગયું છે. વિચાર્યું હતું કે ઇન્ડિયા જઈને હું તમને લોકોને સરપ્રાઈઝ આપીશ પણ અહીંયા આવીને હું જ સરપ્રાઈઝ થઈ ગઈ. ભાઈ, એટલા દિવસોથી દાદા અને દાદી મારો ફોન કેમ નથી ઉઠાવી રહ્યા અને જ્યારે હું ફોન કરું તો ત્યારે તેમનો ફોન સ્વિચ ઓફ બતાવે છે અને ક્યારેક રીંગો પૂરી થઈ જાય તો પણ તે ઉપાડતા નથી. ત્યારબાદ સ્નેહા તેમના રૂમમાં ચાલી ગઈ અને હાથ મોં ધોઈને નાસ્તો કર્યો અને ત્યારબાદ સ્નેહા તેમના ભાઈને કહે છે, હું મારી એક ફ્રેન્ડ રોશનીને મળીને હમણાં આવું. તે પણ મારી સાથે અમેરિકામાં ડૉક્ટરનું શિક્ષણ લઈ રહી હતી. થોડા દિવસો પહેલાં તે પણ ઇન્ડિયા પાછી આવી છે. સ્નેહા હવે બહારથી ટેક્સી લઈને એમની ફ્રેન્ડ રોશનીને ઘરે જાય છે અને તેમના ઘરે જઈને રોશનીને બધી વાત કરે છે અને કહે છે, રોશની, હું મારા દાદા દાદીને સરપ્રાઈઝ આપવા માટે અહીં આવી હતી પણ તેઓ તો તીર્થયાત્રામાં નીકળી ગયા છે. મારી તો કંઈ સમજવા જ નથી આવતું કે મારા દાદા દાદી ઘણા દિવસોથી મારો ફોન પણ નથી ઉપાડતા અને ઘણીવાર તો એમનો ફોન સ્વિચ ઓફ જ આવે છે. મારા ભાઈ અને ભાભીને પૂછ્યું તો એ કહે છે કે તેઓ તીર્થયાત્રામાં ગયા છે. અત્યારે પણ હું તેમને ફોન કરું છું તો તેમનો ફોન સ્વિચ ઓફ છે. આ બધું જોઈને સ્નેહા ખૂબ જ દુઃખી હતી. એ એમના દાદા દાદીને મળી શકી ન હતી. ત્યારે જ રોશનીના મમ્મી એમની કામવાળીને ચા અને નાસ્તો બનાવીને લાવવાનું કહે છે. જ્યારે એમની નોકરાણી સ્નેહા અને રોશની માટે ચા અને નાસ્તો લઈને આવે છે ત્યારે જ તેમની નોકરાણીને જોઈને સ્નેહાની આંખો ફાટી રહે છે અને એ જોઈને એમની પગ નીચેથી જમીન સરકવા લાગે છે. ત્યારે તે નોકરાણીના હાથમાંથી ચાની ટ્રે પડી જાય છે અને સ્નેહા જલ્દીથી સોફા ઉપરથી ઊભી થઈ ગઈ અને એમની દાદીને જોઈને તે તેમની તરફ દોડવા લાગી. એમની પાસે જઈને એને ગળે લગાડી લે છે. ત્યારે તેની દાદી સ્નેહાને જોઈને કહે છે, સ્નેહા બેટા, તું ક્યારે આવી? એ આવ્યા પહેલાં અમને બતાવ્યું કેમ નહીં કે તું અહીંયા આવી રહી છે? દાદી, એ બધું છોડો. પહેલાં તમે એ બતાવો કે તમે અહીંયા શું કરી રહ્યા છો? મારી મિત્રના ઘરે. જ્યારે તેની દાદી કંઈ બોલી શકે નહીં તો સ્નેહાએ કહ્યું, દાદી, તમને મારી કસમ છે, બધું સાચે સાચું બતાવો અને મારા દાદા ક્યાં છે? કેટલા દિવસથી હું તમને બંનેને ફોન કરી રહી છું તો પણ તમારો ફોન ઘણા દિવસથી સ્વિચ ઓફ જ બતાવે છે અને મારો ભાઈ અને ભાભી તો કહેતા હતા
કે તમે બંને તો તીર્થયાત્રામાં ગયા છો. આ હું શું જોઈ રહી છું? એ બધું શું છે? દાદી, જે હોય તે મને સત્ય બતાવો. મારું હૃદય ગભરાઈ રહ્યું છે. ત્યારે રમણીકજી અંદર રસોડામાં કામ કરી રહ્યા હતા. તેમને જોઈને સ્નેહા દોડીને રસોડામાં ગઈ અને એમના દાદાને ગળે લગાડી લીધા. અચાનક સ્નેહાને જોઈને તેના દાદાની આંખોમાં આંસુ આવી ગયા અને જે માણસ એની જિંદગીમાં 80 વર્ષની અંદર ન રડ્યો હતો એ આજે જોરદાર આંસુડે રડી રહ્યા હતા. જાણે એમને આજ ફરીને જીવવાનો સહારો મળી ગયો હતો. સ્નેહાએ તેમના દાદા અને દાદીને સોફા પર બેસાડ્યા અને પછી એમને પૂછે છે, દાદા દાદી, તમે મને બતાવો તમારી આવી હાલત કેમ થઈ ગઈ? તેમના કપડાં પણ ફાટી ગયેલા હતા. તેઓની હાલત એકદમ ભિખારી જેવી દેખાતી હતી. ત્યારે તેમની દાદીએ રડતા રડતા સ્નેહાને એમની સાથે બનેલી તમામ ઘટના જણાવી અને કહ્યું, દીકરી, તારા ગયા પછી જ્યારે તારા ભાઈના લગ્ન અમે ચાંદની સાથે કરાવ્યા, પહેલાં તો થોડા દિવસ ચાંદનીનો વ્યવહાર ખૂબ જ સરસ રહ્યો અને થોડા દિવસો બાદ એમણે અમને બંનેને એક એક રોટલી માટે પણ તરસાવી દીધા અને ઘરમાં નોકરોની જેમ કામ કરાવવા લાગી અને ખાવા માટે 2 દિવસના વાસી ભાત દેતી હતી. જ્યારે તારા દાદા બીમાર પડ્યા ત્યારે મેં તારા ભાઈને કહ્યું, અતુલ, તારા દાદાને હોસ્પિટલમાં એડમિટ કરવા પડશે. ત્યારે અતુલે કહ્યું, મારી પાસે ફાલતુના પૈસા નથી કે તમારા બંને પર હું ખર્ચ કરી શકું અને તારી ભાભી કહેતી હતી કે તમે આ ઉંમરે એટલું બધું ખાવ છો તો બીમાર જ પડો ને. ખાવાનું ધ્યાન રાખો. અને એક દિવસ તો તેમણે અમને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા. એ સમયે જ્યારે તારા દાદા એટલા બધા બીમાર હતા. એ સમય એવો હતો કે મારી પાસે પણ એમને દવા આપવા માટે એક પણ રૂપિયો ન હતો. ત્યારે મેં મારા ગળાનું મંગળસૂત્ર વેચીને તારા દાદાની જાન બચાવી અને ત્યારબાદ તારા દાદાની દવા અને અમારા ખાવા પીવાનો ખર્ચ હતો. તેથી મેં લોકોના ઘરોમાં કામ માંગ્યું. ત્યારે આ દેવીએ મને એ મુસીબતના સમયમાં કામ આપ્યું. આ લોકો મારા માટે કોઈ દેવી દેવતાથી કમ નથી, જેમણે મને કામ કરવા માટે રાખી, જેનાથી હું 2 પૈસા કમાઈ શકું અને તારા દાદાનું અને મારું પેટ ભરી શકું. ત્યારે સ્નેહા બોલી, દાદી, આવું બધું થયું તો તમે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કેમ ના કરાવ્યો? રિપોર્ટ ના કરાવ્યો તો કાંઈ નહીં, પણ તમે મને ફોન કરીને પણ કેમ ન બતાવ્યું? જો તમે ખાલી મને ફોન કરીને બતાવી દીધું હોત તો તમારે આ દિવસ જોવાની નોબત જ ન આવી હોત. અને હું વિચારી પણ નથી શકતી કે મારો ભાઈ અને ભાભી તમારી સાથે આવું કેમ કરી શકે. એ ઘર તમારું છે. તમે તમારા પરસેવાની કમાણીથી અને મહેનતથી બનાવ્યું છે. જે દુકાન છે એ પણ તમારી છે. અમારી પાસે તો કંઈ હતું જ નહીં. અમે ભાઈ બહેન તો ખાલી હાથે તમારી પાસે આવ્યા હતા. એ બધું મારો ભાઈ કેમ ભૂલી ગયો કે તમે બંને ન હોત તો આજ અમે પણ ક્યાંક ભીખ માંગી રહ્યા હોત. દાદા દાદી, તમે ચાલો મારી સાથે ઘરે. ત્યારે તેમની દાદી બોલી, રહેવા દે દીકરા, લડવા ઝઘડવાથી કશો ફાયદો નથી. તે અમારો દીકરો છે, પણ હાલ જ્યારે તેની અકલ ઠેકાણે નથી એટલે એવું કરી રહ્યો છે. અને દીકરી, અમે તો અમારી જિંદગી જીવી ચૂક્યા છીએ અને જો થોડી બચી છે એને પણ જેમ તેમ કરીને જીવી લઈશું. આ સાંભળીને સ્નેહાએ કહ્યું, દાદી, તમે તમારી પુત્રીને ડૉક્ટર શું કામ બનાવી છે કે તમે લોકો નોકર નોકરાણીની જેમ લોકોના ઘરમાં કામ કરો અને એ પણ મારા હોવા છતાં તમે લોકો બીજાના ઘરે જઈને કામ કરો, વાસણ ઉટકો, પોતા કરો તો મારો તમારી સાથે હોવાનો શું ફાયદો છે? તમે ચાલો મારી સાથે. હું જોઉં છું કે તમને તમારા ઘરેથી કોણ બહાર કાઢે છે. ત્યારબાદ સ્નેહા એમના દાદા દાદીને લઈને એની સહેલીના ઘરેથી નીકળી જાય છે અને જ્યારે તે તેના ઘરની અંદર જાય છે તો ચાંદની સામે એમના દાદા દાદીને જોઈને ચોંકી જાય છે અને બોલે છે, સ્નેહા, આ બંને ભિખારી કોણ છે અને તું એમને ઘરમાં શું કામ લઈ આવી છે? અરે નીકળો અહીંયાથી, મારે કોઈ ભીખ નથી આપવી. ત્યારે સ્નેહાએ કહ્યું, ભાભી, જરા સરખું જુઓ, એ કોઈ ભિખારી નથી, પણ એ આપણા દાદા દાદી છે. જુઓ તો ખરા, તમારા કારણે એમની હાલત કેવી થઈ ગઈ છે. હવે તો એમને એમના ઘરવાળા પણ ઓળખતા નથી. આ સાંભળીને ચાંદનીની નજર ઝૂકી ગઈ અને તે કંઈ બોલી શકતી નથી.
ત્યારે સ્નેહાએ કહ્યું, તમે તો મારા દાદા દાદીને એમના જ ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. પછી તે તેના ભાઈ અતુલને કહે છે, ભાઈ ભાભીનું તો સમજમાં આવે છે કે તે પરાઈ છે, પણ ભાઈ તું કેમ આ બધું ભૂલી ગયો? અરે ભાઈ, આ એ જ દાદા દાદી છે જ્યારે આપણા બંનેના માથા ઉપરથી મા બાપનો હાથ ચાલ્યો ગયો હતો. ત્યારે જ આ દાદા દાદીએ આપણને પાળી પોસીને મોટા કર્યા. અને ભાઈ તે તો એમનું ઘર, એમનો બિઝનેસ, એમની દુકાન બધું જ લઈ લીધું અને એમને રોડ પર રઝળતા છોડી દીધા. લોકોના ઘરમાં કામ કરવા માટે નોકર નોકરાણીની જેમ. તને એકવાર પણ વિચાર ન આવ્યો કે આ ઉંમરમાં આ લોકો ક્યાં જશે અને કોણ બનશે એનો સહારો? જેમણે તને સહારો આપ્યો તો તે એમનું જ ઘરબાર બધું છીનવી લીધું. આ સાંભળીને અતુલની આંખો શરમથી ઝૂકી ગઈ અને તે તેમના દાદા દાદીના પગમાં પડીને એમણે કરેલી ભૂલની માફી માંગવા લાગ્યો. એ સમયે ડોરબેલ વાગી. દરવાજો ખોલીને જોયું તો 2 પોલીસ ઇન્સ્પેક્ટર ઊભા હતા. જ્યારે સ્નેહા આવી રહી હતી ત્યારે રસ્તામાં પોલીસ સ્ટેશનમાં જઈને તેમના ભાઈ વિરુદ્ધ રિપોર્ટ લખાવીને આવી હતી. રિપોર્ટમાં લખાવ્યું હતું કે એમના દાદી અને દાદાને એમના ભાઈએ અને ભાભીએ મારપીટ કરીને એમનું ઘર છીનવી લીધું છે અને એમને ઘરેથી ધક્કા મારીને કાઢી મૂક્યા છે. ત્યારે જ પોલીસવાળા અતુલને અને ચાંદનીને બંનેને ગિરફ્તાર કરી લે છે અને અતુલ એમની દાદી અને દાદાની માફી માંગતો રહે છે, પણ એ લોકો એમને માફ કરતા નથી. ત્યારે જ પ્રભાદેવી કહે છે, દીકરા, જે તે અમારા સાથે કર્યું છે, ભગવાન ના કરે કે કોઈ પણ દીકરો એમના મા બાપ સાથે આવું ના કરે. અને જો કોઈ પણ દીકરો એવું કરવાનું વિચારશે તો એ આ દિવસને જરૂર યાદ કરશે કે અંતમાં જીત હંમેશા સચ્ચાઈની જ થાય છે. ત્યાર પછી સ્નેહા અને એમના દાદા દાદી મળીને ખુશી ખુશી રહેવા લાગ્યા અને સ્નેહાને એક ખૂબ મોટી હોસ્પિટલમાં નોકરી મળી ગઈ. તો મિત્રો, આજની કહાની કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો. અને આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. જો આવી જ કહાની સાંભળવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.